જ્યારે સ્વામી વિવેકાનંદે આ ફોટો જોયો ડ્રોઈંગ કરેલો, આ તો મારો ગુરુજીનો, મારી પાછળ મારા ગુરુજી ઉભા છે. ત્યારે સ્વામી વિવેકાનંદના જીવનમાં પહેલું રડવું એવું આવ્યું કે મને એમ હતું કે શિકાગોમાં પ્રવચન હું કરું છું, પણ મારી પાછળ ઉભા ઉભા મારા ગુરુદેવના મારી ઉપર આશીર્વાદ હતા. બહુ દુનિયાની મોટા મોટી ઘટના છે. યાદ રાખજો, જીવનમાં કાંઈક આપણે સક્સેસ થઈએ ને એટલે સમજી લેવાનું પાછળ આપણી પાછળ કોઈક વ્યક્તિના આશીર્વાદ છે. કોઈક વ્યક્તિના આપણી ઉપર ખૂબ એટલે ખૂબ આશીર્વાદ છે. વ્યક્તિ સક્સેસ થાય પોતાની મહેનતથી ક્યારેય નથી થતો. પોતે જ્ઞાની બને તો યાદ રાખજો એમાં પણ કોકનો ને કોકનો હાથ છે. નકરી મહેનત કરવાથી કોઈ કાંઈ કોઈને ફળ મળ્યું જ નથી. તો ઘણીવાર મારી કથામાં કહું છું, આપણી કરતા મહેનત કરવાવાળા બહુ બેઠા છે. આજે રોડ ખોદતા હોય જે મજૂર આપણી કરતા કેટલી મહેનત કરે છે, છતાં એને રાત પડે કેટલું મળે કયો? 1500 2000, બરાબર ને? અને આપણે સાઈન કરીને લાખો રૂપિયા કમાઈ લઈએ છીએ. સમજાણું? મહેનતથી નકરી નથી મળતું, એની માટે ભાગ્ય પણ જોઈએ, કોકના આશીર્વાદ પણ જોઈએ. સ્વામી વિવેકાનંદના શબ્દ છે. સ્વામી વિવેકાનંદે કીધું, મને એવું હતું શિકાગોની ધર્મસભામાં હું બોલતો હતો, પણ મારી પાછળ મારા ગુરુના આશીર્વાદ હતા. મારા ગુરુ તો કોઈ દી કલકત્તા છોડીને કોઈ દી, તમે કે વાંચો કલકત્તા છોડીને રામકૃષ્ણ બહાર ગયા હોય કોઈ દી?